સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં નવસારી જિલ્લા ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ બિનહરીફ બેઠકો મેળવ્યા બાદ ચૂંટણી પરિણામોમાં ઐતિહાસિક જીત નોંધાતા આજ ભવ્ય વિજય ઉત્સવ યોજાયો હતો। આ પ્રસંગે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે સર્કિટ હાઉસથી સભા સ્થળ સુધી બાઇક રેલીનું નેતૃત્વ કર્યું હતું। રેલી દરમિયાન કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિજેતા ઉમેદવારોનું ઉત્સાહભેર અભિવાદન કરવામાં આવ્યું હતું। નવસારી મહાનગરપાલિકા, ગણદેવી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતોમાં ભાજપે જબરદસ્ત બહુમતી સાથે વિજય મેળવ્યો છે। આમ સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપે નવસારી જિલ્લામાં 238માંથી 210થી વધુ બેઠકો પર ભવ્ય જીત મેળવી છે। આ જીત બાદ આયોજિત શહેરના બી.આર. ફાર્મ ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો। આ સમારોહમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલે તમામ વિજેતા ઉમેદવારો પર પુષ્પવર્ષા કરી તેમનું સન્માન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો। સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં પક્ષ માટે નિષ્ઠા અને સમર્પણ સાથે સતત કાર્ય કરતા રહેવાની અપીલ કરી હતી। તેમણે કહ્યું કે આ જીત કાર્યકર્તાઓની મહેનત અને જનતાના વિશ્વાસનું પરિણામ છે, જેને આગળ પણ જાળવી રાખવું જરૂરી છે। આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ સાથે ભાજપ અગ્રણીઓ સાથે વિજેતા ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌ આગેવાનો અને સૌ કાર્યકર્તા જેના કારણે આ શક્ય બન્યું છે એટલા માટે એમનો સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। નવસારી મહાનગરપાલિકા પણ પહેલીવાર બની, એમાં પણ 52માંથી 50 સીટ નવસારી મહાનગરપાલિકામાં બી જીતી શકાય છે। અને એ સિવાય પણ નવસારી મહાનગરપાલિકા 238માંથી 213 સીટ એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જીતી શકાય છે। લગભગ 25 સીટ એ અલગ અલગ સેક્ટરમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકા અને બે મહાનગરપાલિકા મળીને 25 સીટ અમે ગુમાવી છે। અમે એ સીટોને ભવિષ્યમાં મેળવવા માટેનો પૂરતો પ્રયત્ન કરીશું। અમારી શું ભૂલ રહી ગઈ છે એ શોધીને એ ભૂલોને સુધારવાનો પ્રયત્ન કરીશું। અને જેમણે મત આપીને જે સીટો જીતાડી છે એ વિસ્તારના કાર્યકર્તા પણ એમના વિસ્તારની માવજત કરશે, એની ચિંતા કરશે અને એમના વિકાસ માટે પણ પૂરતો પ્રયત્ન કરશે। હારી ગયા છે ત્યાં પણ, જીત્યા છે ત્યાં પણ આ બધા જ વિસ્તારની અંદર સમતોલ વિકાસ થાય, કોઈને અન્યાય ન થાય એ પ્રકારનો પ્લાનિંગ કરીને આ વિકાસને આગળ વધારીશું એવી હું નવસારી જિલ્લાના સૌ મતદાર ભાઈ બહેનોને ખાતરી આપું છું અને સૌ નવસારી જિલ્લાના મતદાર ભાઈ બહેનોનો આભાર પણ માનું છું કે એમના કારણે આ જીત શક્ય બની છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પ્રત્યે વિશ્વાસ અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન એના કારણે આ જીત શક્ય બની। તમે સૌ મતદાતા ભાઈ બહેનોએ એમના પર ભરોસો કર્યો છે, એના માટે એમનો ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। ભારત માતા કી જય, ભારત માતા કી જય।